સુરતથી દિવાળીમાં વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરી ઉધના રેલવે સ્ટેશન બહાર 1.5 કિલોમીટર સુધીની લાંબી કતાર જોવા મળી છે। દિવાળીની રજામાં યુપી અને બિહાર જવા માટે ત્યાંના જે મુસાફરો છે તે નીકળી પડી રહ્યા છે। દિવાળીની રજામાં તેઓ ખાસ પોતાના માદરે વતન જતા હોય છે, ત્યારે રેલવે તરફથી 12 જેટલી એક્સ્ટ્રા ટ્રેન પણ દોડાવવામાં આવી છે। વતન જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડતાની સાથે જ તે તમામ જે રેલવે દોડાવવામાં આવી છે તે પણ ક્યાંક ખૂટી રહ્યું હોય તેવું આ તસવીરો ઉપરથી લાગી રહ્યું છે। પોલીસ દ્વારા જે બહારથી પણ અમે ફોર્સ મંગાવ્યો છે અને જે પેસેન્જર છે એમને અસુવિધા ન થાય એના માટે થઈને એમને ગાડીના સમય પહેલાં ગાડી 1 કલાક પહેલાં પ્લેટફોર્મ પર લાગી જાય અને એને શાંતિથી એમને ક્રમબદ્ધ બેસાડવામાં આવે। ધ્યાનમાં લઈને અમે રિક્વેસ્ટ કરી છે કે જે ટ્રેનો મૂકવામાં આવી છે તે ઉપરાંત પણ ટ્રેનો મૂકવામાં આવે, જેથી કરીને જે વધારાની પબ્લિક છે અને વધારાના જે પેસેન્જરો છે તેમનો સમાવેશ થઈ શકે। દિવાળીનો પર્વ મનાવવા માટે સુરતથી લોકો અન્ય રાજ્યમાં જતા હોય ત્યારે ખાસ કરીને વાત કરીએ તો યુપી બિહારની ટ્રેનો ફૂલો જોવા મળતી હોય છે। દર વર્ષે આ પ્રમાણે ટ્રેનો દોડાવવામાં આવે છે, પરંતુ રેલવે તરફથી કયા પ્રકારનું આયોજન, કોઈ ઘટના નહીં બને। ગયા વર્ષે પણ એક ઘટના બની હતી જેને લઈને અનેક લોકોના જીવ ગયા હતા। 5 बजे सुबह 5 बजे से खड़े रहे, अभी 10:30 बजे यहाँ आके। बिल्कुल, तो आप बताइए भैया कहाँ जा रहे हो और कैसी सुविधा है रेलवे अंदर, ट्रेन के अंदर? सही है, सही है, सही, अच्छी है तो बिल्कुल જોઈ શકાય છે કે पैसेंजर बताइए कहाँ जा रहे हो और कैसी सुविधा है अभी? जी अभी तो अच्छे है सर, बहुत मतलब सुविधा है। अभी आराम से चढ़ा रहे हैं, यहाँ पे खुद चढ़ के वो चढ़ा रहे हैं हम लोग बख्तियारपुर जा रहे हैं। आप बताइए कैसी सुविधा है? बहुत अच्छा सर सुविधा है। बिहार छठ महापर्व में जा रहे हैं गाँव, हाँ छठ पूजा के लिए बहुत लंबा लाइन भी लगना पड़ा, लेकिन सुविधा है, लाइन लग के चढ़ पाते हैं तो परिवार से मिल पाओगे? हाँ मिल पाऊंगा, बहुत अच्छा है। नहीं था कैमरा पर्सन भूसर चौधरी સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત। તો સુરતથી આ તસવીરો સામે આવી છે, જેની અંદર દિવાળી અને વેકેશન માટે જતા આ મુસાફરો છે તે જોવા મળી રહ્યા છે। લાંબી કતારમાં તેઓ પોતાના વતન જવા માટે ઊભા જોવા મળે છે।